નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડના 15 ડિરેક્ટર માટે કુલ 116 ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ. પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડની 15 ડિરેક્ટરની માટે આગામી તારીખ 5 જુલાઈ અને રવિવારના રોજ જાહેર થયેલ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ વિતરણની કામગીરી સોમવારે સવારે 10 વાગ્યાથી બપોર 3 વાગ્યા સુધી બેંકના કોન્ફરન્સ હોલમાં જવાબદાર અધિકારીની સીધી દેખરેખ હેઠળ આયોજિત કરવામાં આવી હતી. પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડના ડિરેક્ટર તરીકે ચૂંટણી લડવા ઈચ્છુક 116 ઉમેદવારોએ ફોર્મ ફીની રકમ ₹100 ચૂકવી ઉમેદવારી ફોર્મ મેળવ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ઉમેદવારી ફોર્મ મેળવનાર ઉમેદવારોએ આગામી તારીખ 23-24 જૂનના રોજ સવારે 10 થી 3ના સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે, જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે તારીખ 25-26 જૂનના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તો ઉમેદવારોને પોતાનું ચૂંટણી પ્રતીક તારીખ 26મી સાંજે 6 કલાકે ફાળવવામાં આવશે. જો ચૂંટણી બિનહરીફ ન થાય તો તારીખ 5 જુલાઈ સવારે 8 થી બપોરના 2 કલાક દરમિયાન શહેરની MN હાઈસ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીની મતગણતરી આ જ દિવસે સાંજના 4 કલાકે હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. 15 ડિરેક્ટરોની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ આપવાની હતી. તારીખ 22/6/26ના રોજ સવારે 10 થી 3 કલાક સુધીનો સમય હતો. અત્યારના સમય 1:15 સુધીમાં 112 ફોર્મ ગયેલા છે અને ફોર્મ ફી ₹100 છે દરેકની. ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની તારીખ 23/6/26ના સવારે 10 થી 3 કલાક સુધી અને 24/6/26ના રોજ સવારે 10 થી 3 કલાક સુધી, એમ 2 દિવસ સુધી ફોર્મ સ્વીકારવાની તારીખ છે. ચૂંટણી કઈ તારીખ છે સાહેબ? અને ચૂંટણી કરવાની થાય બિનહરીફ ના થાય તો તારીખ 5/7/26ને સવારે 8 કલાકથી બપોરે 2 વાગ્યા સુધી છે. ઓકે, થેન્ક યુ સર.